યત પિંડે તત બ્રહ્માંડે, જે આ પિંડમાં છે એ જ બ્રહ્માંડમાં છે. આ સમય આવી જ ગયો છે કે જેમાં દરેકે દરેક મકાનમાં એક વાસ્તુ કન્સલ્ટન્ટને એ લોકોને હાયર કરવો પડશે. જે પ્રમાણે હું પરિસ્થિતિને જોઈ રહ્યો છું. ફક્ત બુક જો વાંચવાથી જ્ઞાન મળી જતું હોય તો ગાંધી રોડ નીચે MBBSની બુક મળે છે, બરાબર, તો બધા ડૉક્ટર બની શકે. અને જો મારો ઉદ્દેશ એવો જ હોય કે આનાથી મને ફરક પડે તો મારે આ બુક લખવી ના જોઈએ. ભગવાન કરશે જે બી એની ઈચ્છા હોય, ડેસ્ટિનીમાં જે હોય, પણ કદાચ નહીં બી થાય તો બી હું આ વાસ્તુને નહીં. ઈશાન ખૂણામાં મંદિર રાખવાથી જે એક્સેસ મની યુઝ કરી રહ્યા છો, જે વાપરી રહ્યા છો, એ ઓલવેઝ બ્લેક છે. જેમ કે તમે અત્યારે મોટી કંપનીઓ જોઈ રહ્યા છો તો એ બ્લેક કલર ઉપર જઈ રહી છે. જેમ કે મારું નેક્સા યુનિટ છે, આખું બ્લેક ઉપર છે. સેમસંગ બ્લેક ઉપર જઈ રહ્યું છે. તો બ્લેક એ એક્સેસ મની, જે વધારાના પૈસા છે એને ખેંચવાની શક્તિ છે. મકાનને ઘર બનાવવું હોય તો વાસ્તુશાસ્ત્રનો ચોક્કસ ઉપર કરવો જોઈએ. હેલો, નમસ્કાર મિત્રો. વિશ્વાસ ડિજિટલના આ પોડકાસ્ટ સેશનમાં હું પારસ પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઘરનું ઘર અને એમાં પણ પોતાના સ્વપ્નનું ઘર એ દરેક માનવીનું સ્વપ્ન હોય છે અને તેના પાછળ ક્યારેક તે પોતાની આખી જિંદગી ખર્ચ કરી લેતો હોય છે. ક્યારેક તે આર્કિટેક્ટથી માંડી ઇન્ટિરિયર સુધી લાખોના ખર્ચાઓ થતા હોય છે. પણ અત્યારે હાલ માણસ ઇન્ટિરિયર અને આર્કિટેક્ટની સાથે સાથે વાસ્તુ માટે પણ એટલો જ ખર્ચ કરતો હોય છે. તો આજે આપણી સાથે છે વાસ્તુ વિશેષજ્ઞ અને વાસ્તુ ગુરુ શ્રી કલ્પેશસિંહ ચૌહાણ, કે જેઓ પોતે જ્યોતિષ આચાર્ય પણ છે અને તેઓ યુનિવર્સિટીમાં એઝ અ વાસ્તુ લેક્ચરર પણ રહી ચૂક્યા છે. તો કલ્પેશસિંહ, આપનું હાર્દિક સ્વાગત છે. સ્વાગત પારસભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. આ પોડકાસ્ટ બદલ આપે મને ઇન્વાઇટ કર્યો અને આજે આપણે સરસ મજાનું એક વાસ્તુના સબ્જેક્ટ ઉપર તમે બહુ સરસ વાત કરી. ઇન્ટિરિયર અને આર્કિટેક્ટ સાથે સાથે પારસભાઈ, હું એવું કહેવા માગું છું કે જે પ્રમાણે દરેક ઘરે ઇન્ટિરિયરની જરૂર પડી રહી છે, એવી જ રીતે આવતા આ સમય આવી જ ગયો છે કે જેમાં દરેકે દરેક મકાનમાં એક વાસ્તુ કન્સલ્ટન્ટને એ લોકોને હાયર કરવો પડશે. જે પ્રમાણે હું પરિસ્થિતિને જોઈ રહ્યો છું. કારણ કે એમને સુખ અને શાંતિથી રહેવું પણ હોય છે પોતાના સ્વપ્નના મકાનમાં. મકાન સારું છે. મકાનને ઘર બનાવવું હોય તો વાસ્તુશાસ્ત્રનો ચોક્કસ ઉપર કરવો જોઈએ. મકાન બનાવી શકો તમે, જે પ્રમાણે આપે કીધું કે આખા જીવનની મૂડી ખર્ચી અને મકાન બનાવે છે, પણ એમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જ્યારે જોઈતી હોય ત્યારે વાસ્તુના સામાન્ય નિયમોનો બી ઉપયોગ કરીને તમે એમાં સમૃદ્ધિ મેળવી શકો છો. એમાં કંઈ બહુ મોટા ફેરફાર કરવાનું એવું નથી, પણ પ્રકૃતિ સાથે સમન્વય કરી અને આપણે વાસ્તુને નિયમોને જો પાલન કરીશું તો અવશ્ય સુખ શાંતિ અને સમૃદ્ધિ મળતી હોય છે. ખૂબ ખૂબ સરસ. તો કલ્પેશસિંહ, આપને મારો પહેલો પ્રશ્ન એ છે કે ક્યારે તમને એવું લાગ્યું કે હવે મારે આ વાસ્તુને જ મારું પ્રોફેશનલ બનાવવું છે અને આ જ સેવામાં મારે આગળ વધવું છે? પારસભાઈ, આમાં બહુ સારો સવાલ છે. આમ તો બહુ ઓછા લોકો કરતા હોય આવા સવાલો કે જેમાં કોઈના પર્સનલ લાઈફ અથવા તો પર્સનલી એ લોકો ક્યારે મોટિવેટ થયા આવું બધું કરવા માટે. એના માટે એક તો એવું છે કે પૂર્વજન્મના કર્મો હોય તો આ બધા કામો થાય છે, એવું મારું પર્સનલી માનવું છે. મારો કોઈ આ વંશ પરંપરાગત મારો કોઈ ધંધો નથી કે કામ નથી મારું, પણ એક સારા ઉદ્દેશ્ય સાથે કે ભાઈ સમાજમાં તકલીફો ઓછી થાય, વાસ્તુના નિયમો જેમ કે ભૂતકાળમાં આપણે જોયું છે કે જે બી માનવ જીવન જ્યારે બહુ ઉન્નત કક્ષાએ હતું, અત્યારે તો પતિત થયેલું છે, પણ જ્યારે ઉન્નત માનવીય સંસ્કૃતિ હતી ત્યારે વાસ્તુના નિયમોનું પાલન કરવામાં આવતું હતું. તો આજના જમાનામાં પણ એ જ વિચાર આવ્યા કરે કે માણસ આટલો દુઃખી થઈ રહ્યો હોય તો એની પાછળનું રીઝન શું હોય. બીજા બધા ઘણા બધા કારણો હોય, સામાજિક વ્યવસ્થા છે, બધું જ હોય, પણ એની સાથે ક્યાંક એક સમુદ્રમાં એક બુંદ જેટલું બી જો આપણે કોઈના માટે કરી શકતા હોઈએ તો એ કરવું જોઈએ. એવા ઉદ્દેશ્યથી મોટિવેટ થયો હું. પહેલાં જ્યોતિષ જાણવાની કોશિશ કરી અને પછી ધીરે ધીરે વાસ્તુ કન્સલ્ટન્ટ તરીકે મને કામ કરવાની તક મળી. મારા ગુરુઓ દ્વારા મને સપોર્ટ મળ્યો અને હું લગભગ 2007-08થી વાસ્તુના ફિલ્ડમાં આવી ગયો. અને એ ફરી હું રિપીટ કરીશ કે આ એક કુદરતી સંકેત હોઈ શકે છે. મારે બનવું છે તો નથી બની શકતો, પણ જો એનો આદેશ હશે અથવા એનો સંકેત હશે તો હું ચોક્કસ બની શકીશ. જેમ આપ બી આપના ફિલ્ડમાં એક ટ્રાન્સફોર્મ થઈને આવ્યા હશો, બરાબર, એ રીતે હું બી એક સામાન્ય જોબ કરવાથી વાસ્તુ કન્સલ્ટન્ટ તરીકે બન્યો. એ આખું ટ્રાન્સફોર્મેશન હતું.
ખૂબ સરસ. અને એક બીજી વસ્તુ પણ છે, એક તમે વાસ્તુકલ્પ નામની એક બુક પણ લખેલી છે, બિલકુલ. જે અહીંયા આપણી પાસે છે. બિલકુલ. તો આ કલ્પ બુક લખવા માટેનો વિચાર તમારે ક્યાંથી આવ્યો? બહુ જ પ્રામાણિકતાથી કહું કે 2016થી 2020 યુનિવર્સિટીમાં વાસ્તુ માનદ સેવા આપી. એ પછી મારા પર્સનલ બી ક્લાસ ચાલ્યા. એ પહેલાં બી હું ભણાવતો હતો. એટલે અમદાવાદની અંદર લગભગ ઘણા બધા સ્ટુડન્ટ્સ હતા કે જે ગુજરાતી ભાષા સાથે જોડાયેલા હતા અને એ લોકોને વાસ્તુનું નોલેજ જોઈતું હતું. હું કંઈ મોટી મોટી બંગલા ફૂકીશ કે મને આ પ્રેરણા મળી ના, પણ સીધી જ વાત છે કે વિદ્યાર્થીઓનો એક ફોર્સ કે બુક કે અમારા માટે સ્ટડી મટીરિયલ્સથી બુક તરફ જવું, તો આ એક અનાયાસે એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરની જેમ એક્સિડેન્ટલ આ બુક લખાઈ ગયેલી છે. એટલે 100% હું મારા સ્ટુડન્ટ્સનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જેને મને આ બુક બનાવવા માટે પ્રેર્યા. એ સિવાય ઘણા બધા મારા બુક્સમાં મેં એ લોકોનો હૃદયપૂર્વક આભાર માન્યો છે જેને આ બુક્સ માટે મને પ્રેર્યો છે. ક્યારે તમને એવું લાગ્યું કે જો હું આ બુક્સ લખીશ તો મારા વ્યવસાયમાં કદાચ મને કંઈ ઓછું મળે કે એવું? કારણ કે બુક્સમાં બધું છે જ ઓલરેડી. તો તમને એવું ક્યારે લાગ્યું કે આ બુક્સથી મારા વ્યવસાયમાં, મારા નિજી આવકમાં કંઈ મને ઘટાડો થઈ શકે કે એવું કંઈ? ના, બિલકુલ નહીં સર. એનું કારણ કહું કે સર્વોચ્ચ ઉત્તમ પ્રકારનું જ્ઞાન 3 રીતે મળતું હોય છે: પુસ્તકથી, એના પછીનું સ્ટેપ છે ગુરુ, અને એના પછી એક્સપિરિયન્સ. ફક્ત બુક જો વાંચવાથી જ્ઞાન મળી જતું હોત તો ગાંધી રોડ નીચે MBBSની બુક મળે છે, બરાબર, તો બધા ડૉક્ટર બની શક્યા હોત. એવું નથી. મેં ચોક્કસ પ્રયત્ન કર્યો છે કે એક સામાન્ય વ્યક્તિ સુધી, એક હાઉસવાઈફથી લઈ અને એક બિઝનેસ એન્ટરપ્રિનર્સ જે લેડી છે એના સુધી, કે કોઈ બિઝનેસમેન સુધી પહોંચી શકે, કલાકાર સુધી પહોંચી શકે, એવા સાદી ભાષામાં લખવાનો મેં પ્રયત્ન કર્યો છે કે જે શાસ્ત્રોમાં લખેલું હોય, સંસ્કૃતમાં હોય, એ દેવલિપિને આપણે સમજી ન શકીએ, તો એવી સરળ ભાષામાં પ્રયત્ન કર્યો કે દરેક વ્યક્તિ એ બુક્સ વાંચી અને પોતાનો, અને જો મારો ઉદ્દેશ એવો જ હોય કે આનાથી મને ફરક પડે તો મારે આ બુક લખવી ના જોઈએ, રાઈટ. એટલે એવો કોઈ જ આટલો બી તણખલા સરખો બી વિચાર મને ક્યારેય નથી આવ્યો કે આ બુક લખવાથી મારા કોઈ બિઝનેસમાં કે મારા કોઈ જ્ઞાનમાં, કેમ કે જ્ઞાન ક્યારેય ચોરાતું નથી, બરાબર. કદાચ બુક્સમાંથી જોઈ લેશે, કરી લેશે, અને કરવું જ જોઈએ, હું તો કહીશ. અને એ માટે જ મારો ઉદ્દેશ હતો. એટલે જો સારામાં સારું જ્ઞાન હોય તો એક્સપિરિયન્સ છે, અનુભવથી મળેલું જ્ઞાન એ મોટું જ્ઞાન છે. અને બુક્સ અને ગુરુ, એ 3 રીતે જ્ઞાન મળી શકે. આ બહુ બેઝિક છે કે તમે એનાથી ઇન્ટ્રોડક્શન મળે છે તમને, કે વાસ્તુ શું છે એ જાણવા માટે તમને પ્રેરણા ક્યાંથી મળે, તો બુક્સથી મળે. તમે બુકમાંથી પ્રેરણા મળે પછી તમે ગુરુને શોધશો, ગુરુ શોધ્યા પછી તમે કામ કરશો, એક્સપિરિયન્સ થશે, અને અનુભવ સૌથી મોટો ગુરુ બની જશે પછી. તો મારો પહેલો જ પ્રશ્ન જ એ છે કે વૈદિક વાસ્તુ એ શું છે? બિલકુલ. એક મહાકાય વાસ્તુ પુરુષ છે કે જેની ઉપર દરેક 45 પ્રકારના દેવો એની ઉપર વાસ કર્યો, અને જે વાસ કર્યો એ 45 દેવો, એમાં અર્યમા હોય, પર્જન્ય હોય, ઇન્દ્ર હોય, ત્વષ્ટા હોય. આ વૈદિક દેવોની વાત છે. અગ્નિ, વાયુ, વરુણ, નૈઋતિ, પિતૃ. તો આ બધા વૈદિક દેવોની વાત છે. અને જે વાસ્તુની અંદર વૈદિક દેવોનું મહત્ત્વ આપવામાં આવ્યું છે એને વૈદિક વાસ્તુ તરીકે હું સંબોધીશ. તો આ વૈદિક વાસ્તુ કઈ રીતે અલગ પડે છે અને એમાં તમારો ઝુકાવ કેમ છે? બહુ સારી વાત. જ્યારે પારસભાઈ આ ફિલ્ડમાં હું આવ્યો ને ત્યારે ઘણા બધા વાસ્તુની અલગ અલગ થેરાપીસ કે પછી પ્રેક્ટિસ અલગ અલગ ચાલતી હતી. ઘણા બધા અલગ અલગ, જે મારે અત્યારે બોલવું ના જોઈએ, પણ બહુ બધા એવા હતા કે અલગ પ્રકારે એક પ્રેક્ટિસ થતી હોય. મેં બી એમાં પ્રયત્ન કર્યો કે હું એ પ્રેક્ટિસમાં જોડાવું, બરાબર. ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ તો એક સમય ચાલ્યો, એક દસકો જેને આપણે સાદી ભાષામાં કહીએ, 2 વર્ષ 5 વર્ષ પછી એ થેરાપી બંધ થઈ ગઈ, બીજી થેરાપી કોઈ લઈને આવ્યું. ત્યારે મને વિચાર આવ્યો કે શું મારે આ લોકોની સાથે જમ્પ કર્યા કરવાનો? પરેશભાઈ, હું આપના થકી આપના દર્શકોને એક સવાલ પૂછીશ, જેનો જવાબ બહુ જ પ્રામાણિકતાથી વાસ્તુ કન્સલ્ટન્ટ હોય તો પણ આપે, અને આપના દર્શકો બી મને આપે. અને આપના દર્શકોને હું વિનમ્રતાથી વિનંતી કરીશ કે મહેરબાની કરીને પારસભાઈને તમે આ કોમેન્ટ કરીને સવાલનો જવાબ આપશો, બરાબર. તો પારસભાઈ, મારો સવાલ એ છે કે હું જે શાસ્ત્રને ફોલો કરું છું, વિશ્વકર્મા પ્રકાશ, મયમત્તમ, માનસાર જેવા વૈદિક કે પુરાણ ગ્રંથોની વાત કરું છું, તો શું મારે એ ગ્રંથોની અંદર આપેલી વાસ્તુની પદ્ધતિને ફોલો કરવી જોઈએ કે આજે જે લોકો પોતાના પૈસા કમાવાના એજન્ડાથી
જે બજારમાં વસ્તુઓ ફેંકતા હોય છે અથવા તો વાસ્તુ એ પદ્ધતિથી કરતા હોય છે એને માનવું જોઈએ. રાઈટ. એ શાસ્ત્રો, જેમ કે હું એક્ઝામ્પલ વિશ્વકર્મા પ્રકાશ, તો વિશ્વકર્મા પ્રકાશ જે પુસ્તક જેનું છે એ વિશ્વકર્મા ભગવાનનો એજન્ડા નહોતો કે મારે એમાંથી પૈસા કમાવા છે. એમનો એજન્ડા હતો માનવ જીવન કઈ રીતે ઉન્નત બની શકે. તો શું હું સાચો છું કે હું વૈદિક પ્રેક્ટિસ કરું છું એ સાચું છે કે આજે જે ચાલતી બજારમાં પ્રેક્ટિસ છે એ કરવી જોઈએ મારે? પહેલો સવાલ આ મારો છે. તો આ જ સવાલ મેં મારી જાતને પૂછ્યો અને આ સવાલ આજે આપને પણ પૂછું છું. તો મારે જ્યારે સવાલ ઉત્પન્ન થયો ત્યારે મારું આત્માથી અંદરથી પ્રામાણિકતાથી મારે એ કહેવું જોઈએ કે જેનો આ જીવન માટે, માનવ જીવન માટે એક સારો ઉદ્દેશ્ય રહ્યો છે એવી બુકમાં લખાયેલા નિયમોનું પાલન કરીને વાસ્તુ કરવું જોઈએ. નહીં કે કોઈનો 200-500 કરોડનો અધિપતિ બનવા માટેનો કોઈ એજન્ડા છે અને એ કોઈ પ્રોડક્ટ બજારમાં લાવે છે, એ કોઈ વાસ્તુ લાવે છે જેને મારે ફોલો કરવું જોઈએ. એટલો હું નાદાન કે એટલો હું સનાતન વિરોધી નથી. આપણે જ્યારે વાત કરતા હોય સનાતન સંસ્કૃતિની તો એ આચાર અને વિચાર બંનેમાં હોવું જોઈએ. તો આ જ એક ઉદ્દેશ્યથી હું વૈદિક વાસ્તુ કરી રહ્યો છું અને હું કદાચ આમાંથી મને મારું અર્નિંગ થશે, ભગવાન કરશે, જે બી એની ઈચ્છા હોય ડેસ્ટિનીમાં જે હોય, પણ કદાચ નહીં બી થાય તો બી હું આ વાસ્તુને નહીં છોડું. હા, આપણા મનને સંતોષ. બિલકુલ બિલકુલ. મનના સંતોષથી વધારે કશું જ નથી. આઈ એમ સેટિસ્ફાઈડ. ખૂબ સરસ, ખૂબ સરસ. હવે મારો આગળનો સવાલ આપને એ છે કે વાસ્તુ વિજ્ઞાન છે કે આધ્યાત્મિકતા? પારસભાઈ, જ્ઞાન અને વિજ્ઞાન આમાં તમને કોઈ સામ્યતા લાગે છે? જ્ઞાન છે એની આગળ વિજ્ઞાન છે. તો કોઈ વિજ્ઞાન છે અને પછી જ્ઞાન છે. જ્યાં વિજ્ઞાનની બિયોન્ડ, વિજ્ઞાનની જ્યાં સીમા પતે છે પછી જ્ઞાન ચાલુ થાય છે. તો બંનેનો બહુ જ સુંદર રીતે સમન્વય છે ને એ વાસ્તુ છે. આમાં કોઈ એક જ એ વિજ્ઞાન જ છે એવું કહેવું બી યોગ્ય નથી કે ટોટલ આધ્યાત્મિકતા છે એ પણ કહેવું યોગ્ય નથી. આ બંને વિજ્ઞાન અને જ્ઞાન અથવા આધ્યાત્મિકતાનો બહુ સરસ સમન્વય છે. હું એક એક્ઝામ્પલ આપું એના માટે કે આપણા ત્યાં વાસ્તુ વિજ્ઞાન તરીકે જો જોઈએ આપણે તો વિજ્ઞાનની અંદર ભૂગોળ, વિજ્ઞાનની અંદર આપણા રેસ, અલ્ટ્રાવાયોલેટ રેસ છે એનો ઉપયોગ કરી અને વાસ્તુનો ઘણા બધા દોષોને દૂર કરવામાં આવે છે. એ સિવાય આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ, ગ્રેવિશનલ ફોર્સ, સૂર્યનો પ્રકાશ. તો જો આને આપણે વિજ્ઞાન તરીકે જોઈએ તો વાસ્તુમાં એનો બહુ જ ઇમ્પોર્ટન્સ છે. તો વિજ્ઞાન એ રીતે વાસ્તુમાં સંકળાયેલું છે. જો આધ્યાત્મિકતાનો વાત કરીએ તો જે સૂર્યના કિરણો થકી જે આપણું બોડી, જે આપણા 7 ચક્રો, શક્તિના બિંદુઓ, એ 7 ચક્રોને જો એક્ટિવ કરવા માટે સૂર્યના પ્રકાશની જરૂર છે અને એનાથી જો તમારી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે, મૂલાધારથી સહસ્ત્રધાર સુધીની જાગૃતિ, તો એ 100% આધ્યાત્મિકતા છે. અને આ બંનેનો સમન્વય વાસ્તુમાં ખૂબ સરસ રીતે કરવામાં આવ્યો છે. જેમ કે એક બહુ જ નાની વાત કરું પારસભાઈ આપને. ઈશાન ખૂણામાં મંદિર રાખવાથી સૂર્યનો પ્રકાશ ત્યાં આવતો હોય છે. બ્રહ્મ મુહૂર્તની અંદર તમે કદાચ જોયું હોય તો આકાશમાં 3 વાગે જશો ને તમે તો તમને આકાશ જાંબલી કલરનું લાગશે. તો એ સૂર્યનું જે પહેલું કિરણ આવી રહ્યું છે એમાંનું જાંબલી કલર એ ત્યાં હાજર છે. અને તમારા સહસ્ત્રા ચક્રનો પણ જાંબલી કલર છે, પર્પલ કલર છે. તો જ્યારે જ્ઞાન મેળવવું છે, આધ્યાત્મિક ઉન્નતિ કરવી છે, ત્યારે તમે હંમેશા ઈશાનમાં બેસીને પૂજાપાઠ કરશો, બ્રહ્મ મુહૂર્તની અંદર મેડિટેશન કરશો કે તમારા ઈષ્ટની આરાધના કરશો, ત્યારે તમારું આધ્યાત્મિક ચક્ર જે ક્રાઉન ચક્ર છે એ એક્ટિવ થશે અને એ ઉર્જા દ્વારા તમારા 7 ચક્રોને બેલેન્સ કરશે. તો આધ્યાત્મિકતા અને સૂર્ય ઉર્જા, જેને આપણે વિજ્ઞાન પણ કહીએ, આ બંનેનો બહુ સરસ સુમેળ થયેલો છે અને કોઈ એક રીતે ના મૂલવી શકીએ આપણે. તો ખૂબ સરસ માહિતી આપી કલ્પેશસિંહ આપે. હવે મારો આગળનો સવાલ આપને એ છે, જે તમે વાત કરી અત્યારે કે ભાઈ અલ્ટ્રાવાયોલેટ જે વેબગ્યોર જે જાનીવાલી પીનારા છે એ આપણા માનવ જીવનને અસર કરે છે, તો એ આપણા શક્તિ ચક્રોને કેવી રીતે એક્ટિવ કરે છે? કે વ્યક્તિના શરીરમાં 72 લાખ નાડીઓ છે. તો 72 લાખ નાડીઓ જ છે, પહેલા સવાલ એ. અને 72 લાખ નાડીઓ જો હોય તો એને કંટ્રોલ કરવાવાળા કોઈ કેન્દ્રો છે અને એ જ કેન્દ્રોને આપણે શક્તિચક્ર તરીકે બોલીએ છીએ અથવા આપણે સમજીએ છીએ. તો આપણા મુખ્યત્વે બોડીની અંદર દેખીતી રીતે નથી, પણ મુખ્યત્વે એના એવા એક બિંદુ સ્પોટ છે કે જ્યાં આ 7 શક્તિચક્રો છે એ આપણા શરીરમાં રહેલા છે, જે મૂલાધારથી લઈ અને સહસ્ત્રાર સુધી. તો
જ્યારે માનવ જીવનને આધ્યાત્મિક ઉન્નતિ કરવી છે, પરેશભાઈ અહીંયા એક બહુ જ સમજવા જેવી વાત છે. જ્યારે તમારે જીવનમાં કંઈ પણ જોઈતું હોય ને, ગીતામાં પણ વાત કરેલી છે, તો આધ્યાત્મિક ઉન્નતિ થાય એટલે તમારી ભૌતિક અને સર્વાંગી વિકાસ થાય છે. અને એક ત્યારે થઈ શકે કે માણસ પોતે બેલેન્સ હોવો જોઈએ. અને બેલેન્સ ત્યારે થાય કે જ્યારે એના ચક્રો બેલેન્સ હોય. અને આ ચક્રો બેલેન્સ કરવા માટે આપણા ત્યાં અત્યારે બહુ જ બધી પદ્ધતિઓ ચાલે, મેડિટેશન આ તે. પણ હું બહુ સરળ ભાષામાં પારસભાઈ તમને કહી દઈશ કે જો તમારા શક્તિ ચક્રોને એક્ટિવ કરવા છે તો બ્રહ્મ મુહૂર્તની અંદર જ્યારે સૂર્યોદય થઈ રહ્યો છે ત્યારે મેડિટેશન કરવું, તમારા ઈષ્ટની આરાધના કરવી અને ઈશાનમાં બેસીને કરવી, આ તમારા 7 ચક્રોને એક્ટિવ કરવા માટે બહુ જ ઇનફ છે. તમે 10 મિનિટ જો સવારે મેડિટેશન કરો છો, ઈષ્ટની આરાધના કરો છો, તો હું માનું છું તમારા 24 કલાક તમે એનર્જેટિક છો. તો તમારા 7 ચક્રો, જેમ કે જાનીવાલી પિનાલામાં મૂલાધારથી લઈ, લાલ કલર છે મૂલાધાર ચક્રનો, મૂલાધાર સ્વાધિષ્ઠાનથી લઈ અને સહસ્ત્ર સુધીના જે ચક્રો છે એના ઇન્ડિવિજ્યુઅલ જે કલર છે, એ કલર સૂર્યના જે અલ્ટ્રાવાયોલેટ રેસ છે એની અંદર એ કલર રહેલા છે. અને એ જ કલર દ્વારા અથવા એ જ ફ્રિકવન્સીથી, કલર એ ફ્રિકવન્સીથી કામ કરી રહ્યો છે. આપણે એના માટે એક આજે સરસ મજાનો તહેવાર છે તો એના માટે રંગ માટે બી વાત કરીશું. પણ એ જ કલરો તમારી બોડીમાં ઇમ્પેક્ટ કરી રહ્યા છે અને તમારા ચક્રોને એક્ટિવ કરશે. તમારી માનસિક, શારીરિક સંતુલન અને ભૌતિક સમૃદ્ધિ મેળવવી પણ આધ્યાત્મિક પ્રગતિ સાથે જોડાયેલી છે. એટલે હું ચોક્કસ મારા મિત્રોને કહીશ કે રોજ સવારે 10 મિનિટ ઈષ્ટની આરાધના કોઈપણ રીતે ઓલમાઇટી પરમાત્મા સાથે જોડાવું એ તમારા જીવનને ઉન્નત બનાવી શકે છે. ખૂબ સરસ. કે શું આ 7 કલર એ આપણા ઘરને પણ અસર કરે છે, આપણા ઘરના વાસ્તુને પણ અસર કરે છે? બિલકુલ પારસભાઈ. યત પિંડે તત બ્રહ્માંડે. જે આ પિંડમાં છે એ જ બ્રહ્માંડમાં છે. જો સૂર્યના પ્રકાશથી માનવ જીવન ચાલી શકતું હોય તો માનવ જ્યાં રહે છે તે વાસ્તુ અથવા ઘર એ પણ એ જ નિયમોને ફોલો કરતું હોય. આપણે જ્યારે વાસ્તુ રિલેટેડ વાત કરીએ, વાસ્તુમાં ઘણા બધા શરૂઆતી બેઝ છે કે વાસ્તુની શરૂઆત જમીનથી થાય. જમીનના ઘણા બધા આયામો છે, કેવા પ્રકારની જમીન, શું હોવું જોઈએ, તત્વ, બહુ બધું વાસ્તુ માટે છે. પણ પારસભાઈ અત્યારે એક સવાલ બહુ જ આપણને અહીંયા સાંકેતિક રીતે આપણને પિંચ કરી રહ્યો છે કે દરેક વ્યક્તિ માટે જમીનથી મકાન લેવું કે જમીનથી વાસ્તુ કરવું શું શક્ય છે? નથી શક્ય, બિલકુલ નહીં. તો પારસભાઈ આ કલર જ એવું છે કે જે ઇન્ટિરિયરની અંદર સૌથી વધુ ઉપયોગ થાય અને માનવ જીવનમાં ખુશાલી લાવી શકે છે. તોડફોડ કર્યા વગર. બિલકુલ. જે કેમ કે કલરને એક આખું આપણા જેમ કે સ્વાસ્થ્ય રિલેટેડ જે કહીએ તો એક ક્રોમોથેરાપી છે, જે સ્વાસ્થ્યથી માનવ જીવન અથવા તો જે તંદુરસ્તી છે માણસોની, એ તંદુરસ્તીમાં ઇમ્પ્રોવાઇઝ કરી રહ્યું છે. કે એમાં જે રોગ થઈ રહ્યા છે અથવા થવાના હોય તો એ કલર થેરાપી, ક્રોમોલોજી આખી એક થેરાપી છે, ક્રોમોથેરાપી, અને એનાથી એ ક્યોર થાય છે. તો બિલકુલ કલરનું ઇમ્પોર્ટન્સ છે. તો જેમ કે હું આપને એક એક્ઝામ્પલ આપું કે સામાન્ય રીતે જોવાવાળા દર્શકો વાસ્તુ જાણતા હોય કે ન જાણતા હોય, પણ એક વાત ચોક્કસ છે કે જ્યારે તમે ડ્રાઈવ કરીને જઈ રહ્યા છો અને તમારી આગળ કોઈ ટ્રક જઈ રહ્યો છે ને એ ટ્રક ઉપર એક ત્રિકોણ, લાલ કલરનું ત્રિકોણ કરેલું છે, તો શું સમજશો તમે? તો તમને લાગશે કે અહીંયા ડેન્જર છે. તો લાલ કલર એ ડેન્જર આપણને, એટલે એક જ્વલનશીલ પદાર્થ આ ટ્રકમાં છે એવું આપણને સૂચવે છે. એના માટે વાસ્તુની સમજવાની જરૂર નથી. એ તમે જોઈને જ એની એનર્જીને સમજી શકો છો કે આમાં કંઈક ડેન્જર છે. એ જ રીતે તમે જોયું હશે કે મોટી મોટી ઇમારતોમાં જ્યારે કન્સ્ટ્રક્શન કામ ચાલતું હોય ત્યારે જેસીબી મશીન હોય, ક્રેન હોય, તો પીળા કલરની હોય છે. તો કેમ પીળા કલર, બીજો કેમ કલર ના રાખ્યો? તો પીળો કલર દૂરથી દેખાય છે, એની ફ્રિકવન્સી છે કલર્સની. તો આ બધું જ તમને કરી રહ્યું છે. તમે જે એક્સેસ મની યુઝ કરી રહ્યા છો, જે વાપરી રહ્યા છો, એ ઓલવેઝ બ્લેક છે. જેમ કે તમે અત્યારે મોટી કંપનીઓ જોઈ રહ્યા છો તો એ બ્લેક કલર ઉપર જઈ રહી છે. જેમ કે મારું તો નેક્સા યુનિટ છે, આખું બ્લેક ઉપર છે. સેમસંગ બ્લેક ઉપર જઈ રહ્યું છે. તો બ્લેક એ એક્સેસ મની, જે વધારાના પૈસા છે એને ખેંચવાની શક્તિ છે. કેમ કે શોષવું એક કાળા કલરનો નિયમ છે, ગુણધર્મ છે. બરાબર? તો શું વાસ્તુમાં કરશે કે નહીં કરે? આપ જવાબ આપો. તો બિલકુલ કરશે. બરાબર? તો એ જ રીતે વાસ્તુની અંદર આપણા દરેક કલરનો ઉપયોગ છે.
સ્વાસ્થ્ય માટે પણ એમાં હોય છે કંઈ? બિલકુલ સાહેબ, બિલકુલ. દવાખાનાની અંદર આપણે કોઈ સ્વજનની ખબર પૂછવા ગયા ત્યારે આપણે જોયું છે કે એની અંદર મોટા ભાગે લીલો કલર કરેલો હોય છે. હોસ્પિટલમાં લીલો કલર હોય છે. કેમ લીલો કર્યો, કેમ કાળો ના કર્યો? બરાબર. તો લીલા કલરની ગુણધર્મ છે લીલા કલરનો કે એ હીલ કરે છે. તો વોન્ટ્સ, તમારા જે ઘા, બોડીમાં વાગેલા ઘા હોય કે અંદરૂની ચોટ હોય કે કંઈ પણ હોય તે બોડીને હીલ કરવાની ક્ષમતા, હિલિંગ પ્રોપર્ટીઝ એમાં હોવાના કારણે લીલો કલર પ્રગતિ કરાવે છે, એમાં ઇમ્પ્રુવમેન્ટ કરે છે અને તમારા બોડીમાં લાગેલા જે ઘા છે એને રૂઝવવાનું કામ એ લીલા કલરનું છે. એટલે ઓલવેઝ લીલો કલર છે. આ જ લીલો કલર જીવનની ઉન્નતિ દર્શાવે છે. આ જ લીલો કલર પ્રગતિ દર્શાવે છે. તો આ લીલો કલર ઘરની અંદર, વાસ્તુની અંદર જ્યારે ઉત્તર દિશામાં કરવામાં આવે છે ત્યારે ઘરની અંદર પ્રગતિ અને સમૃદ્ધિના સંકેત આપે છે. એ લાઈવ એનર્જી છે. કોઈ પણ પ્લાન્ટને જીવંત રાખવો હોય તો પાણીની જરૂર પડે છે અને એ લીલો કલર એ જીવંતતા કે લાઈવ એનર્જીને એ રિપ્રેઝન્ટ કરે છે. તો આ કલર્સ છે તે આપણા ઘરના વાસ્તુમાં પણ શું આપણે ઉપયોગમાં લઈ શકીએ અને તે કઈ જગ્યાએ અને કેવી રીતે આપણે ઉપયોગમાં લઈ શકીએ? બરાબર. જે પ્રમાણે આપણે લીલા કલરની વાત કરી, બરાબર, તે ઉત્તર દિશામાં કરવો જોઈએ. એવી જ રીતે કોણ વ્યક્તિ કયા કલર્સથી પ્રભાવિત થશે, કયા કલર્સના કયા કામો છે એ બહુ ડિટેલમાં જાણ્યા પછી આપણે ઘરમાં એનો ઉપયોગ કરી શકીએ. આ એક કોમન યુઝ નથી કરી શકાતો, પણ અમે રેમેડીમાં પણ એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમ કે એક્ઝામ્પલ આપું કે કોમનલી આખા મકાનમાં એક જ કલર ઉપયોગ કરવો જોઈએ. સફેદ કલર, ક્રીમ કલર, આઇવરી, મોર્નિંગ ગ્લોરી, વોટેવર જે બી લાઇટ કલર જે ચાલતા હોય એ આઈડિયલી યુઝ કરવા જોઈએ કે જે એકદમ મોડરેટ પ્યોર કલર છે કે જે નુકસાન બી નથી કરતા કે ફાયદો નથી કરતા. એ નોર્મલ કલર છે. તો આખા ઘરની અંદર જ્યારે કલર કરવાની વાત આવે તો એવા બિલકુલ નોર્મલ કલર કરવા જોઈએ. પછી પર્ટિક્યુલર જેમ કે કોઈ વ્યક્તિ વિશેષ ક્યાંય સૂઈ રહ્યું છે, એનો ઉપયોગ કરી રહ્યો છે બેડરૂમમાં, યસ, તો એના અલગ અલગ રીતે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. હા, તો બેડરૂમ માટે આપણે કયો કલર પસંદ કરી શકાય? બિલકુલ. આપણે વાત થઈ કે કોમનલી સફેદ કલર કે આઇવરી કલર આખા ઘરમાં કરવો જોઈએ. હવે બેડરૂમમાં આપણે એક સાદી રીતે જો સમજીએ બેડરૂમને, તો બેડરૂમનો ઉપયોગ મોટાભાગે 24 કલાકમાંથી 8 થી 9 કલાક વ્યક્તિ એ બેડરૂમમાં ઉપયોગ કરતો હોય છે. બેડરૂમની અંદર જે પતિ પત્ની છે, જે બે વ્યક્તિઓ છે, એની હાર્મની જોડાયેલી છે, એની સંવાદિતા જોડાયેલી છે. એકબીજાને સાથે મળી અને ગ્રોથ કરવો એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. પ્રજોત્પત્તિ એનો ઉદ્દેશ્ય છે. એ બંને વચ્ચે સંવાદિતા અને પ્રેમ જળવાઈ રહે એ ઉદ્દેશ્ય છે. તો એના માટે પર્ટિક્યુલર કલર્સ જે લવ એનર્જીને રિફ્લેક્ટ કરી રહ્યા છે, તો પર્પલ કલર અને પિંક કલર, લાઇટ પિંક અને લાઇટ પર્પલ કલરનો જો બેડરૂમમાં ઉપયોગ કરવામાં આવે તો ત્યાં સુવાવાળા વ્યક્તિઓ વચ્ચે સંવાદિતા, પ્રેમ અને ગ્રોથ આ ત્રણ થાય છે. તો હું ચોક્કસ કહીશ કે જ્યારે સાઉથ વેસ્ટનો બેડરૂમ હોય તો આવા કલરનો ઉપયોગ કરવો જોઈએ. તો સાથે સાથે કિચન માટેનું પણ કોઈ કલર સ્પેશિયલ હોય તો એ પણ જણાવો. કિચન એ જમવાનું બનાવવા માટેની જગ્યા છે અને એ જમવાનું વ્યક્તિ જમશે અને એમાંથી જ એને પોષક દ્રવ્યો મળશે. તો ઇનડાયરેક્ટ એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ એવી કોઈ ત્યાં ઉપયોગ કરવામાં આવે કે જેનાથી બેક્ટેરિયા પેદા ન થાય, ભોજનની અંદર સ્વાદ ભળે અને ખાવાવાળા વ્યક્તિઓની ભૂખ ઉઘડે. આ મુખ્ય ઉદ્દેશ સામાન્ય રીતે કે રસોડામાં આ 3 વસ્તુ જોવામાં આવતી. સ્વાસ્થ્ય કે જમવાનું બોડીમાં મતલબ શરીરમાં જ્યારે જાય છે ત્યારે એના પોષક દ્રવ્યો બોડીમાં થાય અને સપ્ત ધાતુમાં એ વહેંચાતું હોય છે. તો સારી ભૂખ લાગવા માટે અને રસોઈ બનાવવા માટે વ્યક્તિનું મન, સ્ત્રીનું મન એક્ટિવલી કામ કરે એના માટે અગ્નિનો કલર છે આમ તો લાલ, પણ બિલકુલ લાલ ન કરતા ક્યાંક લાલ કલરનો ઉપયોગ કરવો અથવા લાલની જે બિલકુલ એકદમ લાઇટ રેડ કે જે તમને દર્શાવે કે એ લાલ કલર છે પણ એ તમને ઉડીને આંખે ના ચોંટે એવા લાલ કલરનો ઉપયોગ કરવો જોઈએ, જેથી ભૂખ ઉઘડશે અને એના પોષક દ્રવ્યો દ્વારા તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને સ્ત્રીઓની ક્રિએટિવિટી પણ વધશે એમાંથી. ઓકે, ખૂબ સરસ. તો કલ્પેશજી, અત્યારે હાલ મા બાપનું ધ્યાન બાળકો પ્રત્યે વધુ હોય છે અને બાળકોને આપણા કરતાં પણ જે આપણી ઉંમરમાં આપણને મળતું હતું તેના કરતાં પણ અત્યારે હાલ
માતા પિતા તેમના ઉછેરમાં અને એમાં વધુ ધ્યાન આપે છે. બિલકુલ. એમના રહેન સહેનમાં, એમના લક્ઝરીમાં વધુ ધ્યાન આપે છે. બિલકુલ. તો બાળકોના રૂમ માટે તમે કયો કલર પસંદ કરવાનું કહેશો? હા, જ્યારે રૂમની વાત કરીએ પારસભાઈ, ત્યારે તો આપણે જે સામાન્ય કલરની વાત કરી, પણ પર્ટિક્યુલર કોઈ વોલ અથવા પર્ટિક્યુલર પિક્ચર અથવા એને જ્યારે બાળક એક તો સૂઈ ગયું છે, બાળક આરામ કરી રહ્યું છે અને એ જ બાળક એ જ બેડરૂમમાં વાંચી પણ રહ્યું છે, કેમ બાળકને બે જ કામ છે, સૂવું, ખાવું, પીવું, મજા કરવી અને ભણવું. બરાબર છે. તો આના માટે ભણવું એ સૌથી વધુ ઇમ્પોર્ટન્સ હોય. બાળકને ગહેરી નીંદ, ઊંઘ આવવી, શાંતિથી ઊંઘ આવી, ઊંઘ આવવાથી એની એકાગ્રતા વધશે અને જ્યારે ઉઠી અને વાંચશે ત્યારે એને યાદ રહેશે. તો આ એક સિમ્પલ બાળક માટે આપણે દરેક બાળકની ચિંતા હોય અને આપણે એની ઉપર જ ફોકસ કરીશું. તો જ્યારે બાળક સૂઈ ગયું છે, શાંત છે, ત્યારે લાઇટ બ્લુ કલર અથવા વ્હાઇટ કલર એનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી એના મનને શાંતિ મળશે, એને સારી ઊંઘ આવશે. અને જ્યારે એ ઊભું થશે, સૂઈ અને પછી જાગૃત અવસ્થામાં આવશે, ત્યારે એ બાળક વાંચવા બેસે, ત્યારે એની એકાગ્રતા જળવાશે. તો બાળકોના રૂમમાં અથવા સ્ટડી ટેબલ ઉપર લાઇટ બ્લુ કલર અથવા પિસ્તા કલરનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી એને મનની શાંતિ અને એકાગ્રતા વધતી હોય છે. એ સાથે સાથે હું એ પણ કહીશ કે બાળકોએ વાંચવા બેઠા હોય ત્યારે ગ્રીન કલરનો કોઈ પણ ફોટોગ્રાફ્સ, સરસ્વતી માતાએ ગ્રીન કલરના કપડાં પહેર્યા હોય એવો ફોટોગ્રાફ્સ રાખવો જોઈએ કે જેનાથી એની એકાગ્રતા વધે અને વિદ્યા એને મળે અને પરીક્ષામાં સારું રિઝલ્ટ મળે. તો કલ્પેશજી, ઘરમાં સૌથી અગત્યની જગ્યા એક જ છે અને તે છે પૂજા રૂમ. બિલકુલ. જ્યાંથી દરેક પરિવારના દરેક સભ્યોને આધ્યાત્મિક ઉર્જા મળતી હોય છે. તો એ પૂજા રૂમમાં આપણે કયો કલર કરીશું? બિલકુલ. પૂજા રૂમ હોવો ક્યાં જોઈએ એની ચર્ચા આપણે આગળ કરી નાખી અને વાસ્તુમાં થોડું ઘણું બી જાણતા હશે એ લોકોને બી ખ્યાલ હશે કે પૂજા રૂમ ઈશાનમાં હોવો જોઈએ. હવે ઈશાનમાં પૂજા રૂમ રાખી તો દીધો છે, પણ એ કેવા કલરનો? જો એ ડાર્ક કલર હશે તો ચાલશે ખરો? તો ના, એ હંમેશા લાઇટ યલો એટલે એકદમ આછા પીળા કલરનો ગોલ્ડન ટાઈપ હોવો જોઈએ કે જેનાથી એ ત્યાગ, પરિપક્વતા અને બલિદાનની ભાવના, કર્તવ્ય પરાયણતાની ભાવના આપણામાં પેદા કરે છે. આપણે આજે આધ્યાત્મિક ઉન્નતિ જ્યારે વિચારતા હોઈએ ત્યારે પીળા કલરનું ઇમ્પોર્ટન્સ સૌથી વધુ છે. તો એવા કલર ઉપયોગ કરવો જોઈએ. વ્હાઇટ અથવા તો યલો, લાઇટ યલો કલરનો ઉપયોગ કરવાથી આધ્યાત્મિક પ્રગતિ સારી થાય છે. ત્યાં બેસવાવાળા, મેડિટેશન કરવાવાળા વ્યક્તિઓનું મન ઈશ્વરમાં સારી રીતે લીન થઈ શકે છે. તો ખૂબ જ સરસ માહિતી આપી આપે બાળકોના રૂમમાં કલર માટેની. હવે બાળકોમાં પણ પર્ટિક્યુલર દીકરો અથવા દીકરી, બરાબર, તો એના માટે કોઈ કલર અલગ અલગ હોય છે કે એમાં શું હોય છે? બહુ સરસ સવાલ પારસભાઈ. દીકરો કે દીકરી, મા બાપ માટે બંને અગત્યના છે, પણ એમ છતાં પણ જો અત્યારે જે પ્રમાણે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ પ્રમાણે દીકરીઓને પ્રાધાન્ય આપી અને દીકરીઓના કહેવા પ્રમાણે મોટાભાગના મારો જે એક્સપિરિયન્સ છે આટલા ટાઈમનો, એમાં મેં જોયું છે કે એ લોકો પહેલાં બેઝિક સમજીએ કે દીકરીનો રૂમ તો વાયવ્યમાં આપી દીધેલો હોય છે આપણે, અને સામાન્ય વાસ્તુ જાણતા હોય એ લોકો પણ વાયવ્યમાં આપી દેતા હોય છે. હવે અહીંયાથી ઓરિજિનલ વાસ્તુ ઇમ્પેક્ટ ચાલુ થાય છે એની. વાયવ્યમાં બેડરૂમ આપી દીધો આટલી ખબર છે, વાયવ્યમાં બેડરૂમ બનાવી પણ દીધો. હવે જેની નેગેટિવ ઇફેક્ટ ચાલુ થાય છે ને હવે ચાલુ થાય એના કલર ઉપરથી. મોટાભાગના મેં પારસભાઈ જોયું છે કે મોટાભાગના લોકો બેબી પિંક કલર કરાવતા હોય છે દીકરીઓના રૂમમાં. દીકરીઓને પિંક ગમતો હોય. હા, ગમતો હોય, બરાબર, એટલે બેબી પિંક કલર કરાવતા હોય છે. તો હું એના માટે ચોક્કસ વિરોધ કરીશ. બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે દીકરીઓ જે નાની ઉંમરની છે, પરણાવવાલાયક દીકરી હોય અને તમે પિંક કલર કરાવશો તો વાંધો નથી, પણ બેબી જ્યારે બાળકમાં બી છોકરી જ્યારે 7, 8, 10 કે 11, 12 વર્ષની છે ત્યારે બેબી પિંક કરેલા બેડરૂમમાં બિલકુલ ન સુવડાવશો. એ જલ્દી પરિપક્વ થાય છે. એનામાં એના વિચારોની અંદર જે પિક્ચરો અથવા લોકોનું સાંભળવું અથવા લોકોની વાતોમાં આવી જવું, પોતાની બુદ્ધિનો ઉપયોગ ન કરવો જેવી ઘટનાઓ જે બને છે એ બેબી પિંકના કલરના કારણે બનતી હોય છે. એની અંદર જલ્દી પ્રેમ જાગૃત થાય છે અને કોઈ પણ ખરાબ પગલાં ભરવા માટે જલ્દી પ્રેરાતી હોય છે. એની સામે જ્યારે ત્યાં વ્હાઇટ કલર અથવા સ્કાય બ્લુ કલર અથવા લાઇટ એકદમ કલર કોઈ પણ કલર કરવામાં આવે છે તો એ બેબી એ પોતાના પરિવારના નીતિ નિયમો, પરિવાર, સમાજ કે પોતાની જાતને જાળવી
અને પોતાના મા બાપનું કે પોતાનું અહિત ન થાય તેવા પગલાં ભરશે. અને એવી બુદ્ધિ કુદરતી રીતે એમાં આવતી હોય છે. તો ખૂબ જ સરસ માહિતી આપી આપણે ઘરની અંદર કયો કલર વાપરવો જોઈએ, પણ શું ઘરની બહાર એવો કોઈ કલર હોય છે જેનાથી પરિવાર ઉપર કે એના પર અસર કરે? બિલકુલ પારસભાઈ, મકાનની બહાર આપણે અંદરની વાત કરી, બહાર પણ કલર્સનું એટલું જ ઇમ્પોર્ટન્સ છે. જે એલિવેશનની અંદર કલર્સનો ઉપયોગ કરવામાં આવે છે એ પણ એટલા જ મહત્ત્વના હોય છે. હવે એની ઉપર ડિપેન્ડ છે કે એ ઘર તમારું કઈ દિશા તરફનું છે. જેમ કે પૂર્વાભિમુખ મકાન હોય તો એમાં પીળો, કેસરી, લાલ, નારંગી જેવા કલરનો ઉપયોગ કરવો જોઈએ. આ રીતે ઉત્તરાભિમુખ જે મકાનો છે જેનો દરવાજો ઉત્તર તરફ ખુલી રહ્યો છે એવા મકાનોમાં પિસ્તા કલર છે, લાઇટ ગ્રે કલર છે અથવા તો ગ્રીન કલર, આનો ઉપયોગ કરવો જોઈએ. આ જ રીતે પશ્ચિમાભિમુખ જે મકાન છે, પશ્ચિમ તરફ જેનો દરવાજો ખુલે છે એ લોકોએ બ્લુ કલરનો ઉપયોગ કરવો જોઈએ, આસમાની કલર અથવા તો વ્હાઇટ કલરનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર. અને લાસ્ટમાં જેના માટે સૌથી વધુ ડર છે લોકોને, દક્ષિણમુખી મકાન. તો દક્ષિણમુખી મકાન છે તો એમાં કેવો કલર કરવો જોઈએ? તો હું પારસભાઈ એના માટે કહીશ કે સિંદૂરી કલર અથવા તો લાલ કલરનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી નકારાત્મક ઉર્જાને ઘરમાં પ્રવેશતી એ કલર્સ દ્વારા અટકાવી શકાય, રોકી શકાય. અને જે એના ડેઇટીસ, જે એના દેવો છે એને ત્યાં બળ મળે છે જે નકારાત્મક ઉર્જાને દૂર ધકેલી કાઢે છે. તો આવા જ્યારે દક્ષિણાભિમુખ મકાન છે એ લાલ કલરનો કરેલો કલર હોય એલિવેશનમાં તો એ બહુ સારો સૂચન આપે છે અને જેમાંથી વાસ્તુદોષ પણ દૂર થાય છે અને જેની દક્ષિણ દિશાની જે હાનિકારક અસરો છે એ ઘણા અંશે ઓછી થઈ જાય છે. તો મિત્રો, આજે આપણે વાસ્તુ અને આધ્યાત્મિક વાસ્તુ અને તેમાં પણ રંગ વિશે, એટલે કે વાસ્તુ તમારા ઘરમાં તોડફોડ વગર કઈ રીતે આપે વધુ પડતું સુખ અને શાંતિ મેળવી શકો તે માટેની ચર્ચા આપણે શ્રી કલ્પેશજી સાથે કરી. અને હવે આપણે ફરી મળીશું. તેમનો ખૂબ ખૂબ આભાર કલ્પેશભાઈ. બિલકુલ, ધન્યવાદ પરેશભાઈ. અને હવે આપણે ફરી મળીશું નવા વિષય સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.